આપનું સ્વાગત છે સુપર 6 સાથે હું છું જિજ્ઞાસા। વાત કરીશું દીકરીઓના દુશ્મન અને હવાયતની હદ વટાવતા તત્વોની। વાત કરીશું સુરત રેલવે ટ્રેક પર ફિશ પ્લેટ અને 71 પેડ લોક ખોલનાર કોણ હતું તેના પરથી ઉંચકાયો છે પડદો તેની। સાથે જ વાત કરીશું વિકૃત માનસિકતા ધરાવતા લોકોની। સૌપ્રથમ નજર કરીએ આજના 6 મુદ્દાઓ પર। પ્રથમ મુદ્દામાં વાત કરીશું દીકરીઓ પર નજર બગાડનારા પાપીઓની। હા, ક્યારેક સ્કૂલમાં તો ક્યારેક ગાર્ડનમાં માસૂમ બાળકીઓને બનાવવામાં આવે છે હવસનો શિકાર। બીજા મુદ્દામાં વાત કરીશું સુરત રેલવે દુર્ઘટનાને રોકનારા હીરો જ નીકળ્યા છે અસલી વિલન। પ્રમોશન મેળવવા માટે રેલવે ટ્રેક પર 2 ફિશ પ્લેટ અને 71 પેડ લોક ખોલનારા હતા રેલવેના જ કર્મચારી। ત્રીજા મુદ્દામાં વાત કરીશું વડોદરા મહાનગરપાલિકાએ ફૂંકેલા બુદ્ધિના દેવાળાની। પાલિકા દ્વારા પેવર બ્લોક કાઢ્યા વગર જ સોસાયટીમાં ડામરનો રોડ બનાવી દેવાયો છે ને જે જોરદાર તંત્ર। ચોથા મુદ્દામાં વાત કરીશું રાજકોટમાં 6 મહિનામાં 108 ગાયના મોત, કુલ 756 પશુઓના મોત થતા ગરમાયેલા રાજકારણની। વિપક્ષે શાસક પક્ષને સવાલ કર્યા કે ગાયને માતા કહીને મત માંગતા શાસક મોત મામલે મૌન કેમ। પાંચમા મુદ્દામાં વાત કરીશું વિકૃત માનસિકતા ધરાવતા એક શખ્સની જે ફ્રૂટ વેચતી વખતે જે પોલિથીન બેગમાં યુરિન કરતો હતો તે જ બેગમાં લોકોને આપતો હતો ફ્રૂટ, જેની પોલીસે કરી છે ધરપકડ। અંતમાં વાત કરીશું જાપાનમાં 1976 બાદ વરસેલા ભારે વરસાદની, જેમાં કુલ 6 લોકોના મોત થયા છે અને 110 થી વધુ લોકો ગાયબ હોવાની જાણકારી મળી છે। યત્ર નારસ્તુ પૂજ્યંતે